કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 7/5/2026 અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. આજે ગુરુવારનો દિવસ મિત્રો અને વીકલી લાસ્ટ બટ વન છેલ્લેથી આગળનો દિવસ અને આ મહિનામાં હજુ એક રજા આવવાની છે બકરી ઈદની, બરાબર ને? 28 તારીખે ગુરુવારે, લગભગ 28 તારીખે ગુરુવારે આ મહિનામાં એક રજા હજુ પણ આવશે, એટલે એ પણ તૈયારી રાખજો. બીજું મિત્રો કે હવે આ તેજી ક્યાં સુધી ચાલુ રહેશે? ગઈકાલે તો ઘોડાપુરના જેમ નિફ્ટી દોડવામાં આવી, નિફ્ટી દોડી તો બેંક નિફ્ટી પણ નિફ્ટીને લઈને દોડી. બેંક નિફ્ટીએ જબરદસ્ત દોડધામ કરતા હોય એ રીતે દોડી અને આખી નિફ્ટીને છેક ઉપર સુધી ખેંચીને લઈ ગઈ. તો ગઈકાલે મિત્રો બેન્કિંગ સ્ટોક્સ અને એનબીએફસી સ્ટોક્સે ગઈકાલે જબરદસ્ત તેજી બતાવી અને તેજીના કારણે આજે પણ બજારનું સેન્ટિમેન્ટ થોડું સુધરેલું લાગી રહ્યું છે. ભલે નિફ્ટી ગિફ્ટ નિફ્ટી હજુ ઉપર ખુલે એવું કંઈ એટલું બધું બહુ લાગતું નથી, પણ ત્યાંના ત્યાં કન્સોલિડેશન થશે તો પણ મિડ કેપ સ્મોલ કેપની અંદર ઇન્ટરનલી સ્ટ્રેન્થ ખૂબ જ મજબૂતાઈથી કામકાજ કરે એવા અણસાર દેખાઈ રહ્યા છે. આજે બે સ્ટોક્સ તમને હું આપવાનો છું, એ બે સ્ટોક્સ તમે ધ્યાન રાખજો. ખૂબ જ સારા છે, ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે અને લાંબા ગાળાના રોકાણકાર તરીકે પૈસા પણ સારા એવા ઉપજાવે એવા સ્ટોક્સ છે મિત્રો. એ સ્ટોક હું તમારી સમક્ષ રજૂ કરીશ. એ પહેલા આપણે જોઈ લઈએ કે ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું, ખરું ને? ગઈકાલે બજાર ઉપર નજર નાખીએ તો નિફ્ટી ગઈકાલે 298 અંકના તેજી સાથે 24,330 અંક બંધ જોવા મળી, જ્યારે સેન્સેક્સ મિત્રો 940 અંકના વધારા સાથે 77,958 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈએ મિત્રો 5834 કરોડની કેશ માર્કેટની અંદર સ્વાહા વેચવાલી, જ્યારે ડીઆઈઆઈએ શું કર્યું? 6836 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ઓપોઝિટ ડાયરેક્શનમાં થોડી ક્વોન્ટિટી વધારે કહી શકાય, કારણ કે 5800 એ નાની રકમ નથી. 5800 કરોડ એટલે બહુ હેવી વેચવાલી કહી શકાય કેશ માર્કેટની અંદર. અને સામે ડીઆઈઆઈએ પણ 6800 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ધેટ્સ અ વેરી ફાઇન, કારણ કે એ પણ કોમ્પિટિટિવલી ખૂબ જ સારું કહી શકાય. હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ નજર નાખી લઈએ તો એમ્બેસી ડેવલપમેન્ટ 20% તેજી સાથે ભંભમાટ દોડતો જોવા મળ્યો. આલ્કલિન એમાઇન્સ કેમિકલ 14% તેજી, વોખાડ ફાર્મા 11.7% તેજી, એચએફસીએલમાં 9.9% તેજી, કાર ટ્રેડમાં 9.8% તેજી, કોફોર્સમાં 9.6% અને ઈ ક્લર્ક સર્વિસીસમાં 9.2% તેજી જોવા મળી. ખરું ને મિત્રો? હવે આ ઈ ક્લર્ક સર્વિસીસ મેં તમને પહેલાં પણ કહ્યું હતું, આજથી જ્યારે 4200-4300 રૂપિયા ભાવ ચાલતો હતો કે ભાઈ આને તમે ધીમે ધીમે ભેગા કરજો, સારી વસ્તુ છે. હવે ઘટનારા શેરો ઉપર ફટાફટ નજર નાખીએ. ગઈકાલે મિત્રો ક્રૂડ ધરાશાયી થતું જોવા મળ્યું, એના કારણે ઓઇલ ઇન્ડિયા પહેલા નંબરે ઘટવામાં 5.5% ઓઇલ ઇન્ડિયા ઘટતો જોવા મળ્યો, ખરું ને? ક્રૂડ ઓઇલ કાલે ધરાશાયી થઈ ગયું હતું, $89 સુધી પહોંચી ગયું. તો સ્કેન્ડ્યુલર ઇલેક્ટ્રિક પણ 5% તૂટ્યો. ગ્રો જે એપ્લિકેશન છે ટ્રેડિંગ વાળી પ્લેટફોર્મ 4.9% એ પણ તૂટ્યો. એથર એનર્જી એ પણ ઇલેક્ટ્રિક વ્હીકલ ટુ વ્હીલર બનાવે છે, 4.3% એ પણ નીકળી ગયો. વર્ધમાન ટેક્સટાઇલ વીટીએલ 4.1% એ પણ નીકળી ગયો. ગેલેન્ટ ઇસ્પાત 3.8% નીકળી ગયો અને મીશો જે ઓનલાઈન એપ છે 3.7%, એમાં પણ તૂટતું જોવા મળ્યું. હવે મિત્રો વાત કરીએ તો ગઈકાલે ક્રૂડ જબરદસ્ત ધરાશાયી થતું જોવા મળ્યું અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આજે પણ એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે શોર્ટ ટાઈમની અંદર અમારી ડીલ પોઝિટિવલી કમ્પ્લીટ થઈ જશે. શોર્ટ ટાઈમની અંદર
અમે પોઝિટિવલી ડીલ કમ્પ્લીટ કરી લઈશું. આના કારણે, આ સ્ટેટમેન્ટના કારણે આજે જાપાનનું બજાર લગભગ 5.5% જેટલું પ્લસ છે, 3000 પોઈન્ટ ઉપર, 61,000થી ઉપર નીકળી ગયું છે એનો ઇન્ડેક્સ. ખરું મિત્રો? એટલે જાપાનના બજારમાં નિકી જેને કહી શકાય, એટલે નિકીની અંદર તેજી છે. સાથે સાથે હેંગસેંગ પણ, હોંગકોંગનું બજાર પણ તેજીમાં ચાલી રહ્યું છે. સાથે તાઇવાન, ઢીકણું, ફલાણું બધા ચાલે છે. એશિયાના બજારો બધા અત્યારે ધબાધબી. અને ગઈકાલે રાત્રે યુરોપના બજારોમાં ડેક્સ, પછી FTSE, આ બધા લંડનના સ્ટોક એક્સચેન્જને બધા જ કાલે તેજી સાથે કામકાજ કરતા હતા. હવે વાત કરીએ મિત્રો કે ક્રૂડ ઓઇલ ઘટ્યું એટલે એની સીધી અસર ONGC અને ઓઇલ ઇન્ડિયા ઉપર પડતી જોવા મળી. કાલે સીધી અસર થઈ અને સામે ફાયદો કોને થયો મિત્રો? ઓઇલ માર્કેટિંગ કંપનીઓ. તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કઈ? HPCL, BPCL અને IOC. આ ત્રણેમાં ધુઆધાર તેજી ગઈકાલે જોવા મળી. કેમ કે ક્રૂડ ઓઇલ ઘટે એટલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ફાયદો થાય. ખરું ને મિત્રો? હવે મેં તમને પહેલાં પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે વેદાંતા ટોપમોસ્ટ સારી કંપની છે, હાઈ ડિવિડન્ડ યીલ્ડ કંપની છે અને એમાં રોકાણ કરેલું તમારે નિરર્થક જતું નથી. કેમ કે અત્યારે એનો ઘોડો વિનમાં ચાલી રહ્યો છે. એટલે ઘટાડો આવે ત્યારે એને પકડવાની કોશિશ કરજો. 270થી 319 સુધી પહોંચી ગયો 3 જ દિવસમાં. 270 હતો ત્યારે મને એક સબસ્ક્રાઈબરે પૂછ્યું હતું કે હવે આ ભાવમાં વેદાંતા લેવાય? મેં એને ઝટ દઈને કહ્યું હતું કે યસ, ડોન્ટ વરી, લઈ શકો તમે. તો એ વેદાંતા 270 વાળો 317 થઈ ગયો. ખરું ને મિત્રો? એટલે રોકાણ હંમેશા સારી કંપનીમાં કરશો, ધીમે ફાયદો થશે પણ લાંબા ગાળે સારો ફાયદો જોવા મળશે. ઉતાવળથી આંબા ન પાકે, આનું ધ્યાન રાખજો. જેટલું ઝડપથી કમાવા દોડશો એટલા જ ઝડપથી નીચે પડી જશો. બહુ જ લાલચ કરવા જશો તો લાલચના લાયમાં નુકસાન કરી બેસશો. એટલે એનું ધ્યાન રાખજો. બીજી વસ્તુ કહેવાનું મિત્રો, 2 કંપનીઓ પર ધ્યાન રાખજો. હું તમને પહેલાં પણ વિડીયોના શરૂઆતમાં કહ્યું હતું કે આજે 2 કંપનીઓ એવી તમને કહીશ કે જે તમારે લાંબા ગાળા માટે હજુ પણ સારો એવો દમખમ બતાવી રહી છે. જોકે હાઈ ઉપર જ ચાલે છે અત્યારે, પણ હજુ પણ એ ઉપર જવાના દમખમવાળી 2 કંપનીઓ આપું છું તમને. અને ફંડામેન્ટલી એકદમ સાઉન્ડ કંપનીઓ. પહેલા નંબરની કંપની છે મિત્રો CG પાવર. CG પાવર આ કંપની મિત્રો સેમિકન્ડક્ટરની અંદર એનું મોટું યોગદાન છે. સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની અંદર આનું મોટું યોગદાન છે. એટલે આ કંપની ઉપર પુષ્કળ પ્રમાણમાં ધ્યાન રાખજો. જ્યારે ડીપ મળે ત્યારે આને એડ કરવાનું, પણ લાંબા ગાળા માટે. CG પાવર યાદ રાખજો. લખવું હોય તો સ્પેલિંગ હું બોલું છું, ફરીથી બોલું છું, CGPOWER, CG પાવર. ઓકે. બીજા નંબરની કંપનીનું નામ છે મિત્રો, એ મેટલ સ્ટોક્સ છે અને એનું નામ છે હિન્દાલ્કો. એલ્યુમિનિયમ કંપની છે અને સાથે સાથે કોપર બધું જ બનાવવાનું કામકાજ કરે છે. તો આનું જબરદસ્ત આ બંને કંપનીઓ ફ્યુચરમાં, મેં તમને લગભગ 850 હતો હિન્દાલ્કો, 870 કે 876 ચાલતો હતો, ત્યારે જ તમને કહ્યું હતું કે આ 4 આંકડા સ્ટોક શોર્ટ ટાઈમની અંદર વટાવી જશે. અત્યારે 1050, 1060 ચાલે છે, બરાબર. હવે આ હજુ 1300 રૂપિયા જવાનો ધમખમ, 1300, 1500, 2000 જવાનો ધમખમ બતાવે એવું છે. આ ધ્યાન રાખજો મારા શબ્દો. અને
સીજી પાવર 1000 કુદાવાની તૈયારીઓમાં લાગશે. એ પણ 4 આંકડામાં આવી જશે તો નવાઈ ન પામતા. થેન્ક યુ વેરી મચ મિત્રો, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે અને 3 વસ્તુથી દૂર રહેજો: ઇન્ટ્રાડે, કોલ પુટ ઓપ્શન અને એફ&ઓ. તો તમારા પોર્ટફોલિયોમાં પૈસા વધશે, બાકી તો હશે એ પણ ધૂપ દઈને સ્વાહા થઈ જશે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.